ના આ વિડીયોમાં આપણે જાણીશું કે એસએસસી ગુજરાત એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પર જે શિક્ષક મિત્રો છે એમને એડ કેવી રીતે કરીશું તથા ટ્રાન્સફર કેવી રીતે કરીશું, આ શિક્ષક મિત્રોની જે છે પ્રોફાઇલ કેવી રીતે અપડેટ કરીશું અને સબ્જેક્ટ મેપિંગ કેવી રીતે કરીશું તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ। મિત્રો તમારા મોબાઈલનું અથવા તો લેપટોપનું કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે, ત્યારબાદ ગૂગલ સર્ચમાં એસએસસી ગુજરાત ટાઈપ કરીને તેને સર્ચ કરવાનું છે। સર્ચ કરશો એટલે મિત્રો એસએસસી ગુજરાતની તમને વેબસાઇટ જોવા મળશે sscgujarat.org, તેને ઓપન કરવાની છે। તેના પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા મિત્રો જે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે તેના પર ક્લિક કરવાનું છે। તમારી સ્કૂલનો યુડાસ કોડ, પાસવર્ડ અને કેપ્ચા કોડ એન્ટર કરીને લોગિન કરી લેવાનું રહેશે। લોગિન કરશો એટલે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। હવે જે શિક્ષકની માહિતી છે તે ભરવા માટે સૌપ્રથમ જે 3 આડી લાઈન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા નીચે જે ટીચર લિસ્ટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે। ટીચર લિસ્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। જો મિત્રો તમારી સ્કૂલમાં કોઈ નવા શિક્ષક આવ્યા હોય તો તમે એડ ન્યૂ ટીચર છે તેના પર ક્લિક કરી અને તમે શિક્ષકને એડ કરી શકો છો। શિક્ષક મિત્રો છે એમનો જે સબ્જેક્ટ મેપિંગ છે તે કેવી રીતે કરવાનું છે તેના વિશે જોઈશું। હવે સબ્જેક્ટ મેપિંગ કરવા માટે જે સબ્જેક્ટ મેપિંગ છે તેની અંદર જે આ પ્રકારનું ચિહ્ન જોવા મળે છે, નિશાની જોવા મળે છે, તેના પર ક્લિક કરવાનું છે। જે તે શિક્ષક જે વિષય ભણાવતા હોય તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે। માની લો કે અહીંયા આપણે કોઈ પણ શિક્ષકનું ઉદાહરણ લઈએ, તેના પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા તમામ શિક્ષક જે છે એમનો ટીચર કોડ, ત્યારબાદ નામ આવી જશે અને ત્યારબાદ ધોરણ સિલેક્ટ કરી લેવાનું છે, સેક્શન હોય તો સેક્શન, અને જે વિષય શિક્ષક શ્રી ભણાવે છે તે વિષય એડ કરવા માટે એડ સબ્જેક્ટ છે તેના પર ક્લિક કરવાનું છે। ને તમે જેમ જેમ વિષય એડ કરતા જશો ત્યાં એમનું લિસ્ટ અહીંયા તમને જોવા મળશે। જો ભૂલી ચૂકે જો વિષય આવી ગયો હોય તો તમે અહીંથી ડિલીટ પણ કરી શકો છો। રીતે આપણે દરેક શિક્ષક મિત્રનું સબ્જેક્ટ મેપિંગ કરવાનું છે। જે શિક્ષક મિત્રો છે જે વિષય તેઓ ભણાવતા હોય છે એને એડ કરી લેવાનું છે। હવે આપણે જે પ્રોફાઇલ વિગત છે તે કેવી રીતે એડ કરીશું એના માટે જે અહીંયા પેન્સિલ જેવો આકાર છે તેના પર ક્લિક કરવાનું છે। તેના પર અહીંયા મિત્રો 3 પ્રકારની વિગત તમારે એડ કરવાની છે: પર્સનલ, સર્વિસ અને ક્વોલિફિકેશન। આ ત્રણેય પ્રકારની વિગત તમારે અહીંથી એડ કરવાની રહેશે। પર્સનલ વિગતમાં મિત્રો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા શિક્ષક મિત્રનો ફોટો અપલોડ કરવાનો રહેશે, ત્યારબાદ અહીંયા આધાર કાર્ડની વિગતો ભરવાની રહેશે। પર્સનલ ઇન્ફોર્મેશન છે તેની અંદર જે શિક્ષક મિત્રની જે પર્સનલ ઇન્ફોર્મેશન છે તે તમારે ભરી લેવાની છે। આધાર કાર્ડ છે, ત્યારબાદ અહીંયા જે ફોટો છે તે અપલોડ કરવાનો રહેશે, ત્યારબાદ ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, આ તમામ વિગત તમારે જે છે પાન કાર્ડ, આ તમામ વિગત એડ કરી અને જે નેક્સ્ટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા HRPN નંબર છે, ત્યારબાદ ડેઝિગ્નેશન, આ તમામ વિગત તમને અહીંયા જોવા મળશે। જે વિગતો છે એ શિક્ષકની જે સર્વિસને લગતી વિગતો છે, જેમ કે ટેટ પાસ કરેલ છે કે નહીં, ટેટ પાસ કરેલ છે તો કયા વર્ષમાં કરેલી છે, ટેટ 1 કે ટેટ 2, આ તમામ વિગત તમારે એકવાર ચેક કરી લેવાની છે અને તે પરિપૂર્ણ કરી લેવાની છે। ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉપર છે તે ક્લિક કરવાનું રહેશે। નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જે ક્વોલિફિકેશન એન્ડ ટ્રેનિંગ છે તે તમારે વિગતો ભરી લેવાની છે। આ તમામ વિગત ભરાઈ જાય ને એટલે સેવ એન્ડ કન્ફર્મ છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તમે સેવ એન્ડ કન્ફર્મ પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા ડેટા અપડેટેડ સક્સેસફુલી ફોર ફોલોઈંગ ટીચર, આ રીતે તમને મેસેજ જોવા મળશે ને ઓકે આપી દેવાનું છે। આ રીતે આપણે દરેક શિક્ષક જે મિત્રોની જે વિગત છે, પ્રોફાઇલ સ્ટેટસ છે, એની જે વિગત છે તે તમારે આ રીતે ભરવાની છે, અપડેટ કરવાની છે। તમે જેવી વિગત અપડેટ કરશો અહીંયા જે પ્રોફાઇલ સ્ટેટસ છે તેની અંદર જે રાઇટનું નિશાન તમને અહીંયા જોવા મળશે ગ્રીન। હવે કોઈ પણ શિક્ષક મિત્રની બદલી થઈ ગઈ હોય તો એમને ટ્રાન્સફર કરવા માટે અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવા માટે જે આ પ્રકારની નિશાની જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું રહેશે। એટલે કે જે તે શિક્ષક જેમની બદલી થઈ છે તેમના ખાનાની સામે જે આવું નિશાન છે, એટલે કે
ડબલ એરોવાળું જે નિશાન છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તમે ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા જે જિલ્લામાં બદલી થઈ છે તે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે, ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે, ત્યારબાદ ક્લસ્ટર સિલેક્ટ કરી લેવાનું છે અને શાળા સિલેક્ટ કરી અને સબમિટ છે તેના પર ક્લિક કરવાનું છે. તે તમામ વિગત ભરી અને જે સબમિટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે એટલે જે તે શિક્ષક છે તે તમારી સ્કૂલમાંથી ટ્રાન્સફર થઈ જશે. બસ જો મિત્રો તમને અમારો વિડીયો ગમે હોય તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.